જય માતાજી મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો અત્યારે તમે ડેમો વિડીયોમાં જે એટીટ્યુડ ટેટસ જોઈ મિત્રો, એવું જોરદાર ટેટસ તમને આજના વિડીયોમાં તમને બનાવતા શીખવાડીશ। તો તમારે પણ એવું ટેટસ બનાવતા શીખવું હોય તો મિત્રો વિડીયો પૂરું જોજો, સ્કીપ કરતા નહીં। તો એ પ્રકારનું ટેટસ બનાવવા માટે સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે। તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। બરાબર, મારા ટેલિગ્રામ ગ્રુપમાં પણ તમને મળી જશે, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો। તો અલાઇટ મોશન એપ્લિકેશનને ડાઉનલોડ કર્યા બાદ તમારે ઓપન કરવાની છે। ઓપન કરશો એટલે આવી રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે। બરાબર, તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો ઉપર તમને ઓપ્શન દેખાય, તેના ઉપર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી લેવાનું છે। સાઇન ઇન કર્યા બાદ તમે નીચે પ્રોજેક્ટવાળો ઓપ્શન જોઈ શકો છો, તેના પર તમારે ક્લિક કરવાનું છે। બરાબર, તેના ઉપર ક્લિક કર્યા બાદ તમારે સૌથી પહેલાં તો ફૂલ પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનો રહેશે। બરાબર, તો ફૂલ પ્રોજેક્ટ તમને મળશે ક્યાં? મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર। બરાબર, તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને જોઈન થઈ જજો। અને મિત્રો આ જે ફૂલ પ્રોજેક્ટ છે મિત્રો, એ ફૂલ પ્રોજેક્ટનો મિત્રો આની અંદર પાસવર્ડ છે, તો મિત્રો પાસવર્ડ તમને હું વિડીયોની અંદર આગળ કહીશ, તો મિત્રો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો। બરાબર, તમને પાસવર્ડ પણ વિડીયોની અંદર જ હું આપી દઈશ। બરાબર, તો તમે વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો। અને ફૂલ પ્રોજેક્ટની લિંક તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળશે। અને ટેલિગ્રામ ગ્રુપની અંદર તમારે જોઈન થવું હોય તો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળશે ટેલિગ્રામ ગ્રુપની, ત્યાં જઈને ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને જોઈન થઈ જજો, કેમ કે મિત્રો બધું મટીરિયલ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર હજુ આપી દઈશ। બરાબર, તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે? ફૂલ પ્રોજેક્ટને ઓપન કરવાનો છે। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો આ રીતે તમને સોંગ મળશે અને ઘણા બધા તમને એ લેયર જોવા મળી જશે। બરાબર, તો આની અંદર તમારે શું કરવાનું છે? સૌથી પહેલાં તમે જોઈ શકો છો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે અને અહીંયાથી એડ કરવાનું રહેશે તમારે બેકગ્રાઉન્ડ। બરાબર, તો આ રીતના બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। બેકગ્રાઉન્ડ તમને હું મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ। બેકગ્રાઉન્ડ એડ કર્યા બાદ બેકગ્રાઉન્ડની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે। આ રીતના બેકગ્રાઉન્ડને ખેંચીને નીચે સોંગની ઉપર લાઈને મૂકી દેવાનું છે, એટલે આ રીતના તમારે બેકગ્રાઉન્ડ કંઈક સેટ થઈ જશે। બરાબર, પછી શું કરવાનું છે? પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને અહીંયાથી એડ કરવાનું રહેશે તમારે અહીંયાથી ઘાસવાળું આ રીતના પીએનજી। બરાબર, તો ઘાસવાળું પીએનજી પણ તમને હું મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો। અને આની લંબાઈ પણ તમારે વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી ખેંચીને આને પણ નીચે અહીંયા લાવી દેવાનું છે। બરાબર, આ રીતના લાવીને તમારે મૂકી દેવાનું છે। એ જ રીતના ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને આ રીતના મિત્રો તમારે બીજું એક પીએનજી એડ કરવાનું રહેશે। બરાબર, આ પીએનજી પણ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે। બધું મટીરિયલ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર જ મળશે। તો આની એડ કરી દેવાનું છે અને આની લંબાઈ પણ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી આને પણ ખેંચીને તમારે આની ઉપર અહીંયા નીચે આપણે પહેલાં ઘાસવાળું પીએનજી મૂકી એની નીચે લાઈને તમારે આ રીતના મૂકી દેવાનું છે। તો આ રીતના સેટ થઈ ગયું। પછી શું કરવાનું છે? પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને અહીંયાથી એડ કરવાનું રહેશે તમારે તમારા ફોટા। બરાબર, તો તમારે તમારા ફોટાનું સૌથી પહેલાં તો બેકગ્રાઉન્ડ રિમૂવ કરી લેવાનું છે। બરાબર, તો બેકગ્રાઉન્ડ રિમૂવ કરતા તમને ના આવડતું હોય તો બેકગ્રાઉન્ડ કઈ રીતના રિમૂવ કરવું એના પર મેં ઓલરેડી એક વિડીયો બનાવેલું છે અને વિડીયોની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જેને તમે વિડીયો જોઈને તમારા ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરતા શીખી શકો છો। બરાબર, તો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે। તો તમારે પછી આ રીતના ફોટાને એડ કરી લેવાનું છે અને એડ કર્યા બાદ ફોટાને તમારે અહીંયાથી 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે। 90 ડિગ્રી રોટેટ કર્યા બાદ તમારે ફોટાને અહીંયાથી સાઈડમાં અહીંયા લાઈને મૂકી દેવાનું છે આ રીતના। બરાબર, પછી ફોટા ઉપર ક્લિક કરી ફોટાને ખેંચીને તમારે નીચે આ બંને લેયર દેખાય લાઇટવાળા, એની વચ્ચે લાઈને તમારે મૂકી દેવાનું છે। બરાબર, પછી આની લંબાઈ આપણે વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે અને પછી ફરીથી એ જ ફોટા ઉપર આપણે ક્લિક કરવાનું છે। પછી તમે જોઈ શકો છો એ પ્લસવાળો આઇકોન તમને અહીંયા જોવા મળશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે અને ડુપ્લિકેટ લેયરનો તમને અહીંયા ઓપ્શન જોવા મળશે, તેના પર તમારે તે ક્લિક કરી દેવાનું છે, એટલે આપણો ફોટા ડુપ્લિકેટ થઈ જશે। પછી ઉપરનો જે ફોટો છે મિત્રો એના પર ક્લિક કરી ફોટાને ખેંચીને આપણે આ બાજુ લાવી દેવાનું છે। બરાબર, અહીંયા તમારે લાવીને ફોટાને અહીંયા મૂકી દેવાનું છે। પછી બેક આવી તમારે શું કરવાનું છે? ઉપર તમે જોઈ શકો છો 3 ટપકા તમને દેખાશે। બરાબર, તેના પર તમારે ક્લિક કરી ફ્લિપ ટુ હોરિઝોન્ટલથી બીજો નંબરનો ઓપ્શન દેખાય, તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે અને ફોટાને પછી તમારે અહીંયાથી આ રીતના સેટ કરીને અહીંયા મૂકી દેવાનું છે। બરાબર, આ રીતના ફોટો આપણે મૂકી દીધો। પછી એ જ ફોટા ઉપર ફરીથી ક્લિક કરી સાઈડમાં તમે ઓપ્શન જોવા મળશે બ્લેન્ડિંગ એન્ડ ઓપોસિટી, તેના પર તમારે ક્લિક કરવાનું છે। નીચે કલરના ઓપ્શનમાં આવવાનું છે અને એ તમારે લ્યુમિનિયસ કરી દેવાનું છે। બરાબર, આ રીતના એટલે ફોટામાં તમારે આ રીતના ઇફેક્ટ લાગી જશે। બરાબર, પછી શું કરવાનું છે? પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને એ તમારે બીજા તમારા ફોટાનું પીએનજી એડ કરી લેવાનું છે। એને પણ તમારે આ રીતના અહીંથી સૌથી પહેલાં તો 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે। બીજા જેટલા પણ તમારે પીએનજી મૂકવા હોય એટલે તમે મૂકી શકો છો। અને પછી ફોટાને આ રીતના આખો ફોટો હોય એનું પીએનજી તમારે બનાવી દેવાનું છે અને એને પણ ખેંચીને તમારે નાનું કરીને પછી અહીંયા મૂકી દેવાનું રહેશે, એટલે આ રીતે તમારો ફોટો અહીંયા સેટ થઈ જશે। અને આની લંબાઈ પછી વિડીયોની લંબાઈ લાંબી કરી આને પણ ખેંચીને આપણે પીએનજી જોડે લાવીને મૂકી દેવાનું છે, એટલે આ રીતે તમારે કંઈક સેટ થઈ જશે। બરાબર, આપણે આની ઉપર લાઈને આ રીતના મૂકી દેવાનું છે, એટલે આ રીતના આપણું સેટ થઈ ગયું। પછી શું કરવાનું છે? તમારે અહીંયા આ રીતના ફોટો તો એડ થઈ ગયો, હવે તમારે એડ કરવાનું રહેશે પાર્ટિકલ વિડીયો। તો એના માટે તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને એથી આપણે પાર્ટિકલ વિડીયો એડ કરવાનું છે। તો એના માટે તમારે પાર્ટિકલ વિડીયો પણ તમને હું મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો। આ રીતના પાર્ટિકલ વિડીયો એડ કરવાનું છે તમારે, આ પાર્ટિકલ વિડીયો તમને હું આપી દઈશ। પછી પાર્ટિકલ વિડીયોને ખેંચીને તમારે નીચે એ લાવી દેવાનું રહેશે બેકગ્રાઉન્ડની ઉપર। બેકગ્રાઉન્ડની ઉપર લાઈને મૂકી દેવા બાદ તમારે શું કરવાનું છે? પાર્ટિકલ
તમારે વિડીયો પર ક્લિક કરવાનું છે. સાઈડમાં તમને ઓપ્શન અહીંયા જોવા મળતો હશે બ્લેન્ડિંગ એન્ડ ઓપોઝિટિવ, તેના પર ક્લિક કરી તમારે અહીંયા જવાનું છે અહીંયા ડિફરન્સની અંદર, અને અહીંયાથી તમે પહેલો જે ઓપ્શન દેખાય તે તમારે સિલેક્ટ કરી લેવાનું છે. બરાબર, તેના પર ડિફરન્સમાં નહીં મિત્રો, તમારે કોન્ટ્રાસ્ટમાં જઈને ઓવરલે કરી દેવાનું છે. કોન્ટ્રાસ્ટમાં જઈને તમે ઓવરલે કરશો એટલે તમારા વિડીયોની અંદર આ રીતના જોરદાર ઇફેક્ટ તમારી લાગી જશે. બરાબર, કોન્ટ્રાસ્ટના ઓપ્શનમાં જઈને ઓવરલે વાળો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો છે, એટલે આ રીતે તમારો વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે. બરાબર, તો તમે જોઈ શકો છો આપણો વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયો છે. બીજું કંઈ તમારે એડ કરવું હોય તો તમે કરી શકો છો. બરાબર, અને મિત્રો આ જે વિડીયો બની છે આપણે સેવ કરવા માટે શેરવાળા આઇકોન પર ક્લિક કરવાનું છે. વિડીયો ઓપ્શન જવાનું છે, તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો જે છે મિત્રો એ સેવ થવાનું શરૂ થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો આપણો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ ગયો છે. કંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટમાં એને જણાવી દેજો. અને મિત્રો જે ફૂલ પ્રોજેક્ટ હતો મિત્રો આ ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. અને મિત્રો એનો પાસવર્ડ છે 9070, તો મિત્રો એ પાસવર્ડ તમારે નાખી દેવાનો છે એટલે જે ફૂલ પ્રોજેક્ટ છે મિત્રો એ તમારા અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઓપન થઈ જશે. અને મિત્રો હવે તમારે બીજા કેવા પ્રકારના સ્ટેટસ એડિટિંગ કરતાં શીખવું છે એ પણ કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો તમે મને ઇન્સ્ટાગ્રામની અંદર પણ મોકલી શકો છો એવા સ્ટેટસ જે તમને હું બનાવતા શીખવાડીશ. બરાબર, તો મિત્રો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.